જય માતાજી ભાઈ, સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. અને અત્યારના ભાઈ 11:30 થઈ ગયા છે, તો તમને બધાને ગુડ મોર્નિંગ. તો સવારનો ટાઈમ છે. અરે કઈ 11:30 ભાઈ, 12 વાગવા કરે છે. તો તમને બધાને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈઝ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નહીં, 12 વાગે. મમ્મી ગુડ આફ્ટરનૂન થોડું હસતું. ગુડ આફ્ટરનૂન 12 વાગે થાય, યાદ રાખવાનું. અને 12 વાગ્યા પહેલા ગુડ મોર્નિંગ ગઈ. મમ્મી ગુડ મોર્નિંગ. માથું હું આવડો એમને બ્લોગ મમ્મી લે. પણ ગુડ મોર્નિંગ તો બોલ દે. 12 વાગ્યા હી ગુડ 12 વાગ્યા 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન થાય. એવું તવડો કેટલા 11 વાગે 11 ને કેટલા થાય? જો 11 ને કેટલી થાય? 11:30 થાય. તો ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેવાનું. બોલો હટા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આટલો હરખો ઓ મારે કપડા મેચિંગ, મંદડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે. તો ભાઈ અત્યારના એવું થયું છે ને કે ભાઈ અમારા ફળિયામાં છે ને પરુણ આવે છે, ઓળિયા એડ આવે છે. તો અમે ફળિયામાં જઈએ છીએ જમવા માટે. અમારે આમંત્રણ છે, મતલબ જમવા માટે નહીં, અમારે જવું પડે જેવું છે. એટલે અમે જઈએ છીએ. અને મતલબ અમારે ત્યાં ઘર થાય એવું છે. તો પપ્પા તો સવારે વહેલા ગયા છે, કેમ કે ત્યાં રસોડું બનાવવાનું હતું, એટલા માટે પપ્પા વહેલા ગયા છે. હવે દાદી નાવા ગયા છે, તો અમે બધા જઈએ છીએ, બરાબર. અને તો મમ્મીને તો પાછળથી આવશે બાકી, બરાબર. અને આજ તો તૈયાર નહીં થઈ. એ તાર તૈયાર નહીં થવાનું હે? હા તો ફટાફટ તૈયાર થઈને મમ્મી તમે બધા આવો, હું હેડું. કે ગોળ ખાવાનું કહાર ખાવાનું ભાઈ અમે છે ને ગોળ કહાર ખાવાનું તેડવું છે, તો ગોળ કહાર ખાવા છે, ઓળિયા એડા ખાવા જઈએ, ખજૂર ખાવા છે. તૈયાર થઈને બેસી ગયા છે, પણ આજે અમારો એક ભાઈ આવ્યો નહીં, તે એના માટે અમે ઊભા થઈ રહ્યા છે. બાકી બીજા બધા રોડ પર ઊભા થઈ રહ્યા છે અને તૈયાર થયેલો ગાઈસ. જાઓ ફટાફટ અમે આવીએ. તો ભાઈ અમારે છે ને એક ભાઈ આકાશભાઈ હજી આવ્યો નથી. અગલા કેટલી વાર લે ભાઈ? અમારે છે ને તૈયાર થાય, ખબર નહીં હજી હું તૈયાર થાય છે કહાર અને ગોળ ખાવા માટે. બાકી અમારા ફળિયામાં કોઈ નથી આ વખતે, ખાલી તઈ કડિયા કામ કરે છે એ છે. બાકી એમના અલાવા કોઈ છે નહીં ફળિયામાં, બધા ત્યાં જ ગયા છે. તો અમે પણ ત્યાં જઈએ છીએ. ગાઈસ બહાર છે ને મહેમાન જમવા બેઠા છે, અને અહીંયા પર અમારો જમણવાર બને છે. તો જમવામાં બન્યું છે ભાઈ દાળ ભાત, પછી કહાર, બીજો શાક બન્યું છે, શાક પૂરી અને ભજીયા બન્યા છે. તો બહાર ભાઈ મહેમાન જમવા બેઠા છે. અમારા ભાત છે, પછી કંસાર છે, પછી પૂરી છે. ખાઈને બેસી ગયા છે. અને મહેમાન આ ઘરે આવેલા, તો મહેમાન જતા રહ્યા છે. હવે મારે ને આકાશ બંનેનું જમવાનું બાકી હતા, અમે થોડી વાર લઈને બેસી રહીએ. બાકી મમ્મીને બધા જમી લીધું છે, બહેનો એ બધા. તો હવે ઘરે જશો તમને? અમે જમી લીધું છે, અને હવે અમે જઈએ છીએ ભાઈ ઘરે, કેમ કે ભાઈ ખાઈ લીધું છે ને એટલે ચલાય એવું નહીં. એટલે ભાઈ બાઇક લઈને ખાલી અહીંયાથી અમારું ઘર 500 મીટર દૂર છે. 500 મીટર જવા દો ભાઈ, ધીરે ધીરે. હા પડાય ને. ધીરે ધીરે ધીરે. ધીરે ધીરે. માની ને ગાઈસ એટલી વાર લાગી અમારે ત્યાંથી આવવાનું. ખાલી કેટલું હે? 100 મીટર. 100 મીટર નહીં, 300 મીટર હગાર અમારું ઘર. ના ભાઈ 6 વાગી ગયા છે, અને ત્યાંથી જમીન આવીને હું છે ને સૂઈ જ ગયેલો. એમ તો હમણાં ઉઠ્યું છે. ચાલો હું ખેતરે જાઉં. જો ભાઈ આ પાણી ભરવાનું કામ ચાલે છે, અને ત્યાંથી આવીને પછી હું ભાઈ સૂઈ જ ગયેલો. એમ તો અત્યારે પપ્પાને બધા ખેતરમાં ગયા છે, તો મારે ખેતરમાં જવાનું છે. ને અહીંયા અમારે છે ને ગુજરાતી ઘાયલ સોંગ વાગે. આવું છે મારા હાથે. હેડ હેડ ના નો ઈરાદે થાય, છોડતો અહીંયા હે ઓય ઈરાદે. ચાલો ગાઈસ, ટાટા ટાટા. મમ્મી ફોન આવ્યા હે ખબર નહીં ભાઈ. મમ્મી અહીંયા પર ખાતર વાવવાનું ચાલે છે. પપ્પા જાય ચો એટલે ફોન પપ્પાને આવે ને ફોન આવે. કોના ફોન આવ્યો? ખબર નહીં. તો ગાઈસ જો ભાઈ અમારા મકાઈમાં છે ને ખાતર નાખવાનું ચાલે. ચો કેટલા દીશું મમ્મી? 2 સોડા બાકી. કેટલા? 2. લા ફોન લાવું પપ્પાને હાલ દો. ફોન આવ્યો તો ગોબો ખબર નહીં. આલતાર પપ્પાને જવા. તો ગાઈસ મમ્મી તો ખાતર મૂકે છે, અને હવે જો ને ત્યાંથી ખાલી અહીંયા સુધી બાકી ને પપ્પા બી અહીં મૂકે. પપ્પા લા ફોન આવેલો, અને ભાઈ જો પપ્પા તો મોઢે મોઢે બધી દીધું. ચમ બધી દીધું પપ્પા. આ બકરી પોનટ આવે ને એટલે વાગે મોઢામાં. ઓહો ફોન આવેલા કનકના. કોનો હતું ખબર નહીં. તો ગાઈસ અમારે ચાલી રહ્યું છે મકાઈનું, બરાબર. બાકી કેવો મસ્ત માહોલ થઈ ગયો છે જુઓ. 8 વાગી ગયા છે ને હવે અમે આવી ગયા છે ઘરે ભાઈ.
તો ફાઇનલી થઈશ હવે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આઈ મીન હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ અમારે ત્યાં નંદુડો જેવો બહાર અમને જોઈ રહ્યો છે. એટલે ગીડી આવતી રે મય આવતી રે મય આવતી રે ગીડી એની માની એની હોય જો રાહુડામાં ભાઈ ચાલો રસોડામાં ચાલો. તો ભાઈ આ નાનુડો છે અને મમ્મી અને અહીંયા પર પપ્પા નાનુડાને રમાડે છે. લે આવતી રે મય આવતી રે. અને અહીંયા પર બેન કપડાવાળા છે. હેલો ગાઈસ. તો ભાઈ અમે છે ને આજે અમે છે ને ભાઈ બધા જમવામાં જ ગયેલા. મને પપ્પા તો સવારના જતા રહેલા કેમ કે તે રસોડું બનાવતો એટલે ને अच्छा कंसार नहीं कहार देसी भाषा कहार खा दो कहार गोल ओढ़ी आयडा है ने ओढ़ी आयडा पप्पा देसी भाषा तो भाई ओढ़ी आयडा खा એટલે અમારા બધાનું પેટ તો ભરેલું જ છે પણ તો બી અમે છે ને જમવા માટે છે ને ભાઈ પૌવા બને છે પૌવા. તો મમ્મી છે ને પૌવા બનાવે છે. મમ્મી બની ગયા કે વાર છે હજુ તો વાર છે. હજુ તો હમણાં ટોમેટો કાપવાનું બટાકું કાપવાનું. ઓ ભાઈ તો ભાઈ હજી અમારે જમવાનું બને છે. હજી તો વાર લાગશે બહુ. કેટલું વાર લાગશે? કલાક થશે અડધી. ભાઈ મમ્મી છે ને પૌવા બનાવે છે. પૌવા જોઈએ મમ્મીને પૌવા પણ તીખા નહીં બનાવતી બરાબર. હવે છે ને સુવા કરે છે તો ગોળ ને ગોળ ફરે અને મમ્મી ભાઈ ઉગી ગયા છે. તો ગાઈઝ અમે જમી લીધું છે અને હવે અમારે સુવાની તૈયારી છે. તો ભાઈ ચાલો મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. સવારમાં મને વહેલો ઉઠાડી દેજો સવારમાં વહેલો. ભાઈ નંદુડો જો ગોળ ને ગોળ ફરે અને ઊંઘ જ નહીં આવવાની એવું લાગે. અને બેન હજી તો ફોન જોવે છે. ચાલો ભાઈ ગુડ નાઇટ. મિલતે હૈ કલ સુબહ. તો ગાઈસ ચલો હવે સુવાની તૈયારી કરીએ છીએ અને પપ્પા અહીંયા અમારા ખાટલા પથરે. ચલો પપ્પા ગુડ નાઇટ. તો ભાઈ ચાલો મળીએ કાલના નવા બ્લોગ સાથે. તમને બ્લોગ કેવા લાગ્યા છે અમને કમેન્ટમાં બતાવજો. બાકી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને જે ગમ્યું હોય એના વિશે કમેન્ટ કરી દેજો. અને હા ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો. મળીએ કાલના નવા બ્લોગ સાથે. ટાટા બાય બાય ગુડ નાઇટ.